હર 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 મહાદેવ હર મિત્રો, જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છીએ નવઘણ કૂવે કે જે જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો નવઘણ કૂવો છે। આ તમે જોઈ શકો છો। આજે આપણે નવઘણ કૂવાની મુલાકાતે આવી ગયા છે। આજે હું તમને નવઘણ કૂવો બતાવીશ અને એના વિશેની જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે છે એ પણ હું જણાવીશ। તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એની માહિતી વિશે થોડી, પછી હું તમને કૂવો પણ બતાવીશ। તો નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા નવઘણ પરથી પડ્યું છે। કૂવો સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં 11મી સદીમાં બાંધવામાં આવ્યા હતા। એનું બાંધકામ તેના પુત્ર રા ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે। કૂવાને તેના પગથિયા કરતાં જૂનો મનાય છે। કેટલાક વિદ્વાનો તેને સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે। જુઓ મિત્રો, આ આપણે અત્યારે પગથિયા ઉતરીને નીચે જઈ રહ્યા છીએ। આ આપણે નવઘણ કૂવાના જ પગથિયા છે, અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ મિત્રો। તો તે ઉપરકોટની ગુફાઓની નજીક આવેલો આ નવઘણ કૂવો છે। કૂવો કદાચ ક્ષત્રપ સમયગાળા એટલે બીજીથી ચોથી સદી અથવા મૈત્રક કાળ એટલે કે 6ઠી થી 7મી સદી દરમિયાન બાંધવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે। તે રાજ્ય સંરક્ષિત સ્મારક છે। એક નાની સીડી કમાનવાળા દ્વાર વડે બાહ્ય ભાગ તરફ દોરી જાય છે। કૂવો પગથિયાઓના છેક છેડા પર આવેલો છે। કૂવામાંના પાણી સુધી કૂવાની દિવાલો પર બનાવેલી વર્તુળાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે। આ દિવાલો પરના ચોરસ છિદ્રો અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખે છે। તો મિત્રો, આ છે આપણા રા નવઘણના કુળદેવી, તમે જોઈ શકો છો મિત્રો। કહેવાય છે કે રા નવઘણ કૂવો જવા માટે આપણે પહેલાં એના માતાજી એટલે કે એના કુળદેવી ખોડિયારમાંના દર્શન કરીને પછી આપણે કૂવા સુધી જવાનું હોય છે। કેમ કે પહેલાં એના ખોડિયારમાંના દર્શન કરી, એમના કુળદેવીના દર્શન કરી અને પછી કૂવાએ પહોંચવાનું હોય છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે એના કુળદેવીના દર્શન કરીશું અને પછી આપણે કૂવાની સીડીઓ નીચે ઉતરી અને કૂવા સુધી પહોંચીશું। તો મિત્રો, જો આ એની સીડીઓ છે। હવે આપણે નીચે નવઘણ કૂવે આપણે પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો। નવઘણ કૂવો એ 1000 વર્ષ જૂનો એટલે કે 1026 ADમાં બનાવવામાં આવ્યો હતો। અંશતઃ નરમ ખડકમાંથી આ બનાવેલ છે અને અંશતઃ અન્ય કૂવાઓની જેમ માળખાકીય રીતે એ બાંધવામાં આવેલ છે। સીડી જે પર મીટર એટલે કે 170 ફૂટ નીચે જળ સ્તરમાં સર્પાકારમાં જઈ શકે છે, જે ખૂબ જ અસાધારણ છે। નવઘણ કૂવો પાણીને કારણે ઉપરકોટને ઘણા લાંબા ઘેરાબંધી સામે ટકી રહેવાની મંજૂરી આપે છે। તો મિત્રો, આ છે આપણો નવઘણ કૂવો, તમે જોઈ શકો છો। જો એમાં અંદર પાણી પણ આવેલું છે અને આ એની ઉપરની ડિઝાઇન આવી રીતની, જો કેટલી સરસ રીતે કોતરણી કામ કરીને આ નવઘણ કૂવો બનાવેલો છે, તમે જોઈ શકો છો મિત્રો। અંદર જવા સુધી જો છેક તમને પેલી બારીઓ જેવી નાની નાની દેખાય છે, ત્યાં સુધી આપણે નીચે ઉતરીને જઈ શકીએ છીએ મિત્રો। આ નવઘણ કૂવામાં ઘણી બધી સીડીઓ આવેલી છે અને સીડીઓ પૂરી થાય ત્યાં આપણો કૂવો સ્ટાર્ટ થાય છે। તો મિત્રો, આ છે એનો, જો તમે જોઈ શકો છો અહીંયા જો કેટલું સરસ કોતરણી કામ, જો અહીંથી નીચે ઉતરીને મિત્રો અંદર જવાય છે મિત્રો। કૂવાય અંદર ઘણું બધું નીચે ઉતરવાનું હોય છે મિત્રો। નવઘણ એ શરૂઆતના ચુડાસમા રાજા હતા જે ફક્ત ગુજરાત, ભારતના સૌરાષ્ટ્રના લોકગીતો અને લોકગીતોથી જાણીતા હતા। તેમની રાજધાની વામનસ્થલી એટલે કે અત્યારનું વંથલી ખાતે હતી, જે બાદમાં તેઓ તેમના શાસનકાળના છેલ્લા વર્ષો દરમિયાન જૂનાગઢ ગયા હતા મિત્રો। બાર્ડિક સાહિત્ય કહે છે કે તેના પિતા ડાયસને પાટણ રાજા દ્વારા હરાવ્યો હતો અને નવઘણને બચાવી લેવામાં આવ્યો હતો। જ્યારે નવઘણ મોટો થયો ત્યારે તેને ગાદી પાછી મેળવી। 1024 સદીમાં સોમનાથ મંદિરને અપવિત્ર કરનાર મહમૂદ ગઝનીના આક્રમણને કારણે નબળા ચૌલુક્યો દ્વારા તેમને ફાયદો થયો હશે। હુમલા પછી તરત જ નવઘણ સત્તા પર આવ્યા। તો મિત્રો, આ છે આપણો નવઘણ કૂવો, જો તમે જોઈ શકો છો અત્યારે
જુઓ કેટલો સરસ મજાનો એ લોકોની ત્યારની કોતરણી કામથી એ કૂવો અને એની ડિઝાઇન બનાવેલી છે. તમે જોઈ લો મિત્રો. ઘણા બધા પગથિયા ઉતરીને આપણે એ કૂવે પહોંચી શકીએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો. જો પાણી પણ તમને અત્યારે દેખાઈ રહ્યું હશે મિત્રો. આ વખતે વરસાદ પડ્યો છે એટલે પાણી પણ સરસ મજાનું આવેલું છે મિત્રો. પાણીથી ભરપૂર છે મિત્રો આ કૂવો. તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો મિત્રો. આ રા નવઘણના કૂવાની મુલાકાત લેવા અવશ્ય એકવાર આવવું જ જોઈએ. તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ હર.